શું કે ભાઈબંધો 12 વાગી ગયા અને આપણો શો હતો લાલાનો 12 વાગ્યાનો. બી હાલ તમારા ભાઈ નહીં બહીને આવ્યો ફટોફટ એક્ટિવા લઈને હવે જવાનું હોય. હજુ ટિકિટ બિકિટ લેવાની દાદીને એવું લાગે મેં લઈ લીધી રાતની પણ હજુ લેવાનું બાકી છે. હવે જોઈએ ડાયરેક્ટ જ્યાં જવું મોડું થાય એટલે 12 ને 2 થઈ જાય નહીં 12 વાગ્યાનો શો હોય. હેડો પહોંચી ગયા આપણે. ટિકિટ બિકિટ લઈ લીધી દાદીની અને પિક્ચર ચાલુ થઈ ગયું છે કેમ કે 12 સોલ થઈ ગયા આપણે તો જઈએ અંદર પિક્ચર જો મોડું થાય એટલે મળીએ. ભગવાન જ મોકલા હે લાલભાઈ ત્યાં હાથ નો લગાડતા હે ને આ ફરતે જાડીમાં હે ને કરંટ આવે. હા તો ભગવાને ગઈકાલે હે ને વરસાદ પાડ્યો નકર તો આજ તમારી સામે ઊભો ન હોય. આ બધું ભર્યું ને પાણી પીધું એમાંથી. તમને ખબર છે ને કયું નો હલવાણો હું આયા. હું મજાક કરતો તો હું નથી ભગવાન હે વિજા લાલ. લાલભાઈ એ આવું શું કરો હો યાર તમે. આછું આછું યાદ આવે કોને ઓમ નહીં. તુલસી તને બહુ ગમતી હતી ને એને લઈને તું જુનાગઢ આવ્યો. કેટલું મોટું સાહસ કર્યું તે પ્રેમમાં. પ્રભુ એ ને 6 વર્ષ પહેલાની કેસેટ હે બધી જૂની વાતો. પછી તમારા જીવનમાં ખુશી આવી પણ એ ખુશી તે વેડફી નાખી લાલા. તો ભાઈબંધો આપણે પિક્ચર જોઈને આવી ગયા 7 વાગી ગયા ચમકે આખો દિવસ હું હતો બહાર એટલે કોઈ મેળ પડ્યો નહીં બ્લોગ બનાવવાનો. હજુ પેલો કાલનો બ્લોગ હજુ તો અપલોડ કરવાનો બાકી છે એ હવે એને થંબનેલ બમ્બનેલ કરીને અપલોડ કરી નાખીએ. બાકી વાગ્યા 7 ને ભૂખ તો લાગે નહીં પણ આખો દાડો બહાર તો એટલે બ્લોગ ના બને કોમના લીધે. હવે રાતે બ્લોગ બનાવીએ આપણે બરોબર. ખબર નહીં જવાનું જાતો કરો પણ સામી કે હનુ અલજા કે કાલ જેસલમેર નીકળવાનું પ્લાનિંગ થઈ ગઈ છે. કેટલા વાગે નીકળવાનું ખોલવા? રાતે 8 વાગે. એ 8 વાગે નીકળવાનું કાલ રાતે. બાઇક લઈને ઘેર જતો રાતે 8 વાગે. રાતે 8 વાગે નીકળવાનું એ કાલે કેટલા વાગે નીકળવાનું હોય? આવત કીધું 8 વાગે. હા 8 વાગે નીકળી જશું. પહેલાં જવાનું રણું ત્યાં એટલે કાલે વ્લોગ આવી જાય આપણો આવ્યો પછી બીજા દિવસે બીજો વ્લોગ આવી જાય. દાઢી કરાવવા આવીએ આપણે. દાઢી વાઢી કરાવી લઈએ પછી તમને લુક બતાવીએ બદલાઈ જાય. આ તો આપણો લુક આખો બદલાઈ જાય. એ કરાવી લીધી પણ આપણે જો અચીવા લાગીએ છીએ. ગાર નહીં બોલતા આપણે નકર જબ્બર ગાર બોલત હતા. પેલા દાઢી એવી કરી એને તો મૂછો રાખો ને કીધું એને અડધી બગાડી દઈએ મેં કીધું કાઢી જ દે. અમાર ના પછી રખાજો આપણે કપણ કરી સાહિલ બ્રધર સપોર્ટ કરો ફોલો નહીં આપણે ઇન્સ્ટાગ્રામ નહીં મૂકતા સબસ્ક્રાઇબ ઓલ બતાવી દો ભાઈ. સબસ્ક્રાઇબ ભાઈ આવી જાઓ તમે. જો ઘેર જઈને પેકિંગ કરવાની હવે રાતે ન્યા કરવાનું એટલે એ તો બ્લોગમાં આવે ત્યાં આપણે જેસલમેર ન્યા કરી દો. પૈસા પૈસા બતાવો પોઈન્ટ તો રણુજા. આટલાય તો કશું ના થાય આટલાય તો પેટ્રોલ તો આના સિગરેટ ના ઓછા પડી ગયા કેટલા 3-4 મારો સિગરેટ ના પીતો એ તો શરીફ ના બને છો 6000 ના લુગડા લઈને આના કા વધારે હતા. જે ટ્રેકર લાયા ખાઈ 6000 ના ભાઈ કોડા આટલા તો પહેરવાલ છે ને આટલા તો સાઈડમાં મૂકવા પડે સિગરેટ ના આના. તો નહીં પીતો. માર્બોલો લાઈટ પેકેટ લઈ જજો તો નહીં મળો તો કે નથી પીતો ભાઈ કેમ હમણાં ગારો બોલાવડાવે ખોટી બતાવો સબૂત જોઈએ તમારે ગાઈસ. હું અભી હાલ આ મારા ફોનમાંથી સબૂત કાઢીને બતાવી દઉં. બતાવી દે સોનો લે લેતા નો લે બતા દે સબૂત બતા દે. સબૂત હોય તો જ બતાવે નહીં બતાવે ભાઈ સબૂત બતાવે. આવા બધા સબૂત નહીં જોતા આમાં. જે જોઈએ બતાય. ના એના કરતા ખતરનાક બતાવું ને ભાઈ. એના કરતા ખતરનાક નહીં જોતા અમારે જે જોઈએ જ આપણે કાળુમાં મળશે કાળું. હા એક મિનિટ થોડી તમે આબુ ક્યારે ગયા હતા? આબુ જાય તો બહુ વર્ષ આબુ વાળા સીન બતાવો. આ કદાચ આબુ કોપીરાઇટ આવે હમણાં આપણી ચેનલ આ સ્નેક
પહાડનું કર કેમેરો. હવે પહાડનો કેમેરો સ્વિચ કરી આપણે ક્યાં વિડીયો બતાવે જો બધાને ના એ તો બધું પણ બકા તારો હવે સારું આનો એક વિડીયો મારી જો પડ્યો એ બતાવીએ શું કે વિડીયો બતાવ પંખા પાસે બોલો તારો એક વિડીયો બતાવ લે આવ તારો વિડીયો બતાવ આનો વિડીયો બતાવી તારો વિડીયો બતાવ તાર બાપાને જ બતાવ સિગરેટ પીતો બતાવ આ કાઢો હું ભાઈ ચાલશે આ કોડો દાબેલી વેચે. વાળા નથી દેખાય આપણે બ્લોગ આ તું હો ને ચેનલ આપણી સબસ્ક્રાઇબ કરવાનું કરી નાખી જો લાઈક કરી નાખી છોકરાઓ લઈ લીધું ને? જો ખોટી હમણાં વાયરલ થઈ જાય નહીં લે? ઓલ કર દેવાનું. હા? ઓલ કરી દેજો તમે તે હું બોલે વાયરલ થઈ જાય નહીં ખોટું હમણાં? એ બધા વિડીયો જોજે એટલે માં વોચ ટાઈમ વધારે બરોબર લાઈક આલ દે લાઈક આલ લાઈક આલ દેજો લાઈક આલ દે અમારા જોવા બેસી જાઓ એના સબસ્ક્રાઇબ કરો લાઈક કરો રાજસ્થાનના આવો છે કે નહીં કે ના? રાજસ્થાનના કે જોવો પણ તું બોલવા દઉં મને ખબર ગુસ્સો આવે એટલે હું તમને મળું હવે બેગ પેક કરીને તારે ડાયરેક્ટ મળીએ શું ગયા ભાઈબંધો જે રીતે આપણે વાત કરી હતી આપણે આજ રાતે ને કરવાનું રણુજા જેસલમેર ને બધી જગ્યાએ બે દિવસ કે 3 દિવસની ટ્રીપ થવાની હવે સી ખબર અમારે એક ભાઈ તો કેન્સલ થઈ ગયું હવે એની ઈચ્છાથી હવે એને જે પ્રોબ્લેમ હોય હવે આપણે આપણું બેગ પેક કરીએ અને હવે નીકળીશું થોડીક વારમાં તો હવે 8:30-9 વાગે નીકળવાનું હોય જોઈએ હવે આપણે બેગ અહીં હ બધું કપડાં બધું બહાર નીકળી દેવા ખાલી પેક જ કરવાનું હોય તો જોઈ લો નીકળી દીધા તમને બતાવું કપડાં નીકળી દીધા આપણે બેગ આ શાલ આ રૂમાલ આ મારું હુડી હે આ પેન્ટ ને આ બધું નીકાળી દીધું હોય ને આપણે ત્રણે ફેવરેટ પરફ્યુમ નામ લખેલું દેખાય કે નહીં દેખાતું ખબર નહીં હા આપણા ફેવરેટ ત્રણ કલેક્શનમાં હજુ મારે બહુ બધો પરફ્યુમ હા આ 3 સિવાય બીજા 3-4 હા પણ તિજોરીમાં આવે મારી આયરી તો એટલે કપડાં 2 પેન્ટ 3 પેન્ટ સોરી 1 2 3 આ નાઇટી રાતે પહેલા આ ટી શર્ટ આ શર્ટ ને બધું અને બેગ અને હજુ આ તો નહીં જાય કદાચ સર જ આવશે આમાં ચમકેલા બધા કપડાં એટલે બીજું એક મોટું બેગ લેવું પડે એટલે હું એ રીતનું જોઈ લે પેક થઈ ગયું જોઈ લો બધું કમ્પ્લીટ રીતે એક જ બેગમાં ખાલી દીધું આપણું લેઝન્ડ બેગ થોડું હેવી તમને જો ફૂલેલું જોડું 3-4 જોડીને એકાદો ટ્રેક ને બધું આવી ગયું શોર્ટ્સ ને બધું આપણો ગુજરાતીમાં કહેતો ચડ્ડું હવે આ રૂમમાં કંઈ લેવાનું ખાલી આયરું એક લેવાનું હોય યસ આ લઈ જવું પડે એ આવે બેગમાં નહીં માં અને એક આપણો ફેવરેટ ઓલ ટાઈમ જોવે બૂટ તે એક લેવાના તે બેની ઠેલી અલગ કરવી પડશે જો આપણું બેગ પેક થઈ ગયું આ આપણું પાકીટ એના અંદર બધા ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ આધાર કાર્ડને પાન કાર્ડને એવું આ આપણા પરફ્યુમ ફેસવોશ ને બીજું બધું હોય બરાબર પછી આ આપણું બેગ આ અંદર આપણો કોબરો આ રહ્યું આપણા બૂટ બતાવી દઉં તમને આ બધા બૂટ ને બધું હોય પછી આપણે ઉડી બસ અને આપણે હવે આટલું પેક થઈ ગયું હવે રેડી ને બધું લેવાનું એ બધું દુકાને જઈને નવું જ લઈ લઈશું બરાબર અમે બ્રશ ને બધું બગડી ગયું ઘરે તો હવે નવું લઈ લઈશું બહુ ફરફર કરું કેમ કે લાઇટ આમ નહીં આવે ને પછી આમ બહુ દેખાતું નહીં તો બસ આ વ્લોગ અહીં એન્ડ કરીએ નવા વ્લોગમાં આપણે મળીશું જેસલમેર જતી વખતે બસ ચલો હેડો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કર્યા જતા નહીં આટલે ઊંધી જોઈએ તો થેન્ક યુ બાય